નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વિષયની ચર્ચા કરવાના છીએ કે જે ઘણા બધાના મનમાં જે કઈ ધારણાઓ છે, જે કઈ એમની પોતાના ખ્યાલ હશે, એ ઘણા ખ્યાલ આ ચર્ચાના અંતે, ઘણી ધારણાઓ આ ચર્ચાના અંતે જેને અંગ્રેજીમાં રિવાઇઝ કરવી પડશે, એટલે કે તમારે એને પુનરાવર્તિત કરવી પડશે, એ તમને બદલવી પડશે. આજની ચર્ચા એવા મુદ્દાઓની આજુબાજુ થવાની છે કે આ ચર્ચાના અંતે તમારા ઘણા બધા ખ્યાલ, ઘણી બધી ધારણાઓ, ઘણી બધી માન્યતાઓ, ઘણા બધા તમારા ગણતરીઓ એ સાવ બદલાઈ જાય તો નવાઈ પામતા નહીં. દોસ્તો, આપણે વૈશ્વિકરણના જમાનામાં જીવીએ છીએ. દુનિયાનો દરેક દેશ વધતે ઓછે અંશે બીજા દેશો પાસેથી માલ ખરીદે છે અને બીજા દેશોને પોતાનો માલ વેચે છે. આમ વિશ્વ વ્યાપાર વૈશ્વિક અર્થતંત્રનો એક ભાગ છે. ભારતની વાત કરીએ તો આપણે જરૂરી એવું 80% ક્રૂડ ઓઇલ, 22% કોલસો, 50% કરતાં વધુ ખાવાનું તેલ, ખૂબ મોટા પ્રમાણમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, ઓટો પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક ગુડ્સ, ન્યુક્લિયર પાવર સ્ટેશન માટેના બોઇલર્સ વગેરે આયાત કરીએ છીએ. અને આ માત્ર એક ઇન્ડિકેટિવ લિસ્ટ, એટલે દાખલા આપવા પૂરતું જ નાનું લિસ્ટ છે. ભારત દુનિયામાં યુદ્ધ સરંજામ અને શસ્ત્રોનું સૌથી મોટું આયાતકાર છે. આની સામે આપણે કપાસ, ડીઓઇલ, કેક, ખાંડ, ઈસબગુલ વગેરે નિકાસ કરીએ છીએ. ક્યારેક ક્યારેક સમય મળે તો ડુંગળી પણ નિકાસ કરી લઈએ છીએ, આયાત પણ કરી લઈએ છીએ. ફાર્માસ્યુટિકલ ઉત્પાદનમાં ભારત વોલ્યુમ એટલે કે કદની દ્રષ્ટિએ વિશ્વનું 3જા નંબરનું, પણ વેલ્યુ એટલે કે કિંમતની દ્રષ્ટિએ વિશ્વનું 13મા નંબરનું ઉત્પાદક છે. અમેરિકામાં ભારતની જેનરિક દવાઓનો બજાર ભાગ 40% અને બ્રિટનમાં 25% છે. આફ્રિકાના દેશોમાં ટીબી, HIV, એઇડ્સ, એન્ટી મેલેરિયલ જેવી દવાઓ ખૂબ સસ્તા ભાવે ભારત પૂરી પાડે છે. રસીના ઉત્પાદનમાં ભારત એક અગ્રણી દેશ છે. ડાઇઝ અને કેમિકલ્સની પણ આપણે મોટા પાયે નિકાસ કરીએ છીએ. અને આમ છતાંય વિશ્વ વેપારમાં ભારતનો ફાળો માંડ 2% છે. 2%થી ઓછો છે એમ કહીએ તો એમાં વધારે સત્ય રહેલું છે. તે સામે ચીન, હવે આપણે વાત કરવી છે ચીનની. ચીનનો ફાળો વિશ્વ વેપારમાં 16.5% છે. ઇનડિરેક્ટ ફાળો ગણીએ તો કદાચ આનાથી વધારે થશે. 2019ની આપણી કુલ આયાત 22.80 લાખ કરોડ સામે ચીનથી આપણે 14.42% એટલે કે 3.29 લાખ કરોડની આયાત કરી હતી. 2020માં 16.33 લાખ કરોડની કુલ આયાત ઘટી, કારણ કે 2020 એ કોરોનાનું વર્ષ હતું. એટલે 16.33 લાખ કરોડની કુલ આયાત સામે 2.89 લાખ કરોડ એટલે 17.7%. જો સમજવાની વાત એ છે કે આયાત ઘટી, પણ કુલ આયાતમાં ચીન સાથે પહેલા આપણે 14.42% એનો ભાગ હતો, એ વધીને 17.7% આપણી આયાતનો ભાગ ચીનમાંથી આવે છે. તે સામે 2019માં ભારતની કુલ નિકાસ 14.84 લાખ કરોડમાંથી 80,565 કરોડ એટલે કે 5.42% ચીન સાથે હતી, જે વધીને 2020માં 12.98 લાખ કરોડ એટલે કુલ નિકાસમાંથી ચીનમાં 1.02 લાખ કરોડ એટલે 7.85% થવા પામી હતી. આમ 2019માં ચીન સાથેનો આપણો કુલ વેપાર 67.64 લાખ કરોડ હતો, જે ઘટીને 2020માં 29.31 લાખ કરોડ થયો. જેનું મુખ્ય કારણ, જે હું આગળ કહી ગયો તે પ્રમાણે, કોવિડની અર્થવ્યવસ્થા પર અસર હતી તેમ કહી શકાય. દરમિયાનમાં છેલ્લા 2 વર્ષમાં આપણા સંબંધ ચીન સાથે બગડ્યા. ચીન સાથે સરહદી અથડામણો શરૂ થઈ. તેની સાથોસાથ ભારતમાં ચીનના ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની ઝુંબેશ સોશિયલ મીડિયામાં જોર પકડતી ગઈ. એક બાજુ સરહદે ભારત ખાંડા ખખડાવતું હતું અને બીજી બાજુ સોશિયલ મીડિયાના ઉસ્તાદો સોશિયલ મીડિયામાં મંડ્યાતા કસરતો કરીને ખાંડા ખખડાવવા માટે. ગલવાનમાં ચીનની અવળચંડાઈ પછી ઝુંબેશ વધુ વેગવંત બની.
ભારત એક બાજુ સરહદે ચીન સામે ખાંડા ખખડાવતું હતું, તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં ચીની માલ સામાનનો બહિષ્કાર કરવા માટેની એક પ્રબળ ઝુંબેશ ચાલી રહી હતી અને એ સ્વાભાવિક રીતે ચીન સાથે આપણા બગડતા જતા સંબંધોનો એક દાખલો હતો. ભારત સરકારે પણ ચીની કંપનીઓ પર અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં ચાલતા ટિકટોક જેવી એપ પર પ્રતિબંધ મૂક્યા. આ બધાને પરિણામે કોઈના મનમાં એવો ખ્યાલ હોય કે ભારતમાં ચીનની નિકાસ સદંતર બંધ થઈ જશે, તો વાસ્તવિકતા આનાથી તદ્દન ઉલટી છે. પહેલા 2019માં ભારતમાં ચીનથી આયાત થતી હતી 14.42%, તે સમય સામે 2020માં વધીને એ 17.7% થઈ. વાસ્તવિકતા તો એ છે કે 2020માં ચીન ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર બન્યું છે. ભારત ચીન વચ્ચે 2020માં 77.7 અબજ ડોલરનો વેપાર થયો. ભારતે ચીન પાસેથી 58.7 અબજ ડોલરની સામગ્રી આયાત કરી માંડ 19 અબજ ડોલરની નિકાસ થઈ. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વેબસાઇટ પર નવેમ્બર 2020 સુધીના આંકડા ઉપલબ્ધ છે. તેના અનુસાર 2021માં એપ્રિલથી નવેમ્બર વચ્ચે ભારતે વિદેશોમાંથી જેટલો માલસામાન ખરીદ્યો તેમાંથી 18% ચીનથી આવ્યો. જો તેની તુલના એપ્રિલથી નવેમ્બર 2019ના એ જ ગાળાના આંકડા સાથે કરીએ તો આ ભાગ માત્ર 15% હતો. એટલે કે માત્ર 8 મહિનામાં ભારતના કુલ આયાતમાં ચીનની હિસ્સેદારી 3% વધી. સૌથી વધુ કારોબારમાં ચીન 2 વર્ષ પછી પણ ફરીથી આગળ થઈ ગયું. 2011-12 અગાઉ સુધી યુનાઇટેડ અરબ એમિરાત્સ યુએઈ આપણા સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ ગણાતો હતો, પરંતુ તેના પછી યુએઈની જગ્યા ચીને લીધી. 2011-12 થી 2017-18 સુધી ચીન આપણો સૌથી મોટો વેપાર ભાગીદાર દેશ બની રહ્યો, પરંતુ 2018-19માં ચીનનું સ્થાન અમેરિકાએ લીધું અને અમેરિકા ભારતનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર એટલે કે ટ્રેડિંગ પાર્ટનર બન્યું. 2 વર્ષ સુધી અમેરિકા જ ભારતનું સૌથી મોટું વ્યાપાર ભાગીદાર રહ્યું. હવે ચીન ફરી પ્રથમ નંબર પર આવ્યું છે. 2020-21માં એપ્રિલથી નવેમ્બર વચ્ચે ભારત અને ચીનની વચ્ચે 3.91 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, પરંતુ ચીનની સાથે વેપાર કરવામાં સૌથી મોટી તકલીફ એ છે કે તેની સાથે આપણું ટ્રેડ બેલેન્સ એટલે કે વ્યાપાર સરપ્લસ ચીનને આપણે વેચીએ છીએ એના કરતાં ખરીદીએ છીએ ઘણું વધારે. અર્થાત ચીન પાસેથી આપણે જે ખરીદ્યું તે વધારે, વેચ્યું તે ઓછું. એપ્રિલથી નવેમ્બર વચ્ચે જ ચીનની સાથે આપણું ટ્રેડ બેલેન્સ 1.87 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું. અમેરિકામાં થયેલા સત્તા પરિવર્તનની અસર ભારત અને ચીન સંબંધો પર પણ જોવા મળી રહી છે. નોંધનીય છે કે ચીને અમેરિકાની ટ્રમ્પ સરકારના દબાણને ગણકાર્યું નહોતું અને ભારત વિરુદ્ધ પગલાં ભરવા લાગ્યું હતું. એટલું જ નહીં, આ જ સમયગાળા દરમિયાન ચીને ભારતના લદ્દાખ સરહદે સૈનિકો પણ ખડકી દીધા હતા. જો કે જેવી અમેરિકામાં સત્તા બદલાઈ અને જો બાઇડન પ્રમુખ બન્યા કે તુરંત જ તેની અસર ભારત અને ચીન સંબંધો પર પણ અલગ રીતે જોવા મળી રહી છે. અમેરિકા એમાં કેટલો જવાબદાર છે તેની ચર્ચા આજે આપણે કરતા નથી. જો બાઇડન પ્રમુખ બન્યા પછી ચીને પણ પોતાની રણનીતિ બદલી નાખી હોય તેવું લાગે છે. બીજી તરફ ભારતે પણ પોતાનું વલણ બદલવું પડ્યું છે. એક સમયે ચીનને લાલ આંખ દેખાડવાની વાતો થતી હતી. હવે ચીનની શરતો માનવા માટે મહદ અંશે ભારત તૈયાર થયું છે અને આ શરતો વેપારને લાગે વળગે છે તેની વાત કરું છું. ભારતે ચીન પર મૂકેલા આર્થિક પ્રતિબંધો હટાવવા અને ભારતમાં ચીની રોકાણની શરતો મંજૂર કરતા ચીને સરહદેથી સૈન્ય પાછું ખેંચવાની તૈયારીઓ કરી છે. આ માટે જેટ ઝડપથી ચીની કંપનીઓને ભારતમાં રોકાણ માટે મંજૂરી અપાઈ રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ભારતમાં રોકાણના 45 ચીની કંપનીઓના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે મંજૂરી આપવાની તૈયારી કરી લીધી છે અને મંજૂરીના અગ્રિમ તબક્કામાં છે. જનતા એક તરફ ચીની વસ્તુઓના બહિષ્કાર માટે સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવી રહી હતી, ત્યારે બીજી તરફ સરકારે ચીનના મસમોટા રોકાણના પ્રસ્તાવ માટે લાલ જાજમ પાથરી આપી છે. હાલ આવી 2 અબજ ડોલરની પ્રપોઝલ અટવાયેલી પડી છે. જોખમ ન હોય તેવી ચીની કંપનીઓને સરકાર મંજૂરી આપે તેવી પૂરી શક્યતાઓ છે. 2020માં સ્થાનિક સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીનું વર્ચસ્વ ઘટવાને બદલે વધ્યું છે. ગત વર્ષે ભારતીય બજારમાં 14.5 કરોડ સ્માર્ટફોન વેચાયા હતા, જેમાં ચીનની સ્માર્ટફોન કંપનીઓનો હિસ્સો 77% રહ્યો છે, જે 2019માં 72% હતો.
નિષ્ણાતો માને છે કે દેશ આ વર્ષે 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. 5G શરૂ થવા સાથે ચીનની 7 સ્માર્ટફોન કંપનીઓનો દબદબો વધવાનો અંદાજ છે. રિસર્ચ ફર્મ કેનાલિજ અનુસાર સીમા અંગે ભારત ચીન રાજકીય તણાવની શાઓમી, ઓપ્પો, વિવો જેવી સ્માર્ટફોન બનાવતી કંપનીઓ પર નજીવી અથવા તો નહીવત અસર થઈ છે. આ બધી જ બાબતોને લક્ષ્યમાં રાખીને આજે આપણે ભારત ચીન વ્યાપાર સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે. એક બાજુ આપણે પતંગ, દોરા, રંગ, ફટાકડા વગેરે વગેરેના બહિષ્કારની વાતો કરીએ છીએ, ત્યારે બીજી બાજુ ભારત ચીન વચ્ચેનો વેપાર વધતો જાય છે. ચીની કંપનીઓ વધારે પ્રમાણમાં ભારતમાં રોકાણ કરે એવા સહયોગો ઊભા થયા છે અને ચીનની મોબાઈલ કંપનીઓનો ભારતની બજારમાં શેર જે 72% હતો તે વધીને 77% થયો છે. આ સંયોગોમાં આજે આપણે ચર્ચા કરીશું કે આ બહિષ્કાર વેપારનો છે કે વેપાર વૃદ્ધિ ચાલુ જ રહેશે, એકબીજાની સાથેના વ્યાપારી સંબંધો હજુ વધુ વિસ્તરશે, તો પછી સોશિયલ મીડિયા પર જે ચાલે છે તે શું છે. સોશિયલ મીડિયા ઉપર આ બધી જે વાતો ચલાવે છે તે કોણ ચલાવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા માટે આજે આપણી પાસે 3 વિદ્વાન પેનલિસ્ટ ઉપસ્થિત છે. મારી પાસે અહીંયા સ્ટુડિયોમાં શ્રીમાન વિનોદભાઈ અગ્રવાલ છે, એ વાઇસ પ્રેસિડેન્ટ CII ગુજરાતના છે અને હું આશા રાખું છું કે ટૂંક સમયમાં જ આપણે વિનોદભાઈને CIIના ગુજરાતના પ્રમુખ તરીકે જોઈશું. વિનોદભાઈને એ માટે શુભકામનાઓ. ડૉક્ટર જયમીન વસા એ પૂર્વ પ્રમુખ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના. એ થોડી વારમાં આપણી સાથે જોડાશે. મેનેજમેન્ટમાં PhD કર્યું છે એમણે, કેમિકલ એન્જિનિયર છે, MSME સેક્ટરમાં 20 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે અને વસા ફાર્મા કેમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. કોમ્પિટિટિવ સ્ટ્રેટેજી ફોર ઇન્ડિયન SME લેસન ફ્રોમ ચાઇના નામનું પુસ્તક તેમણે લખ્યું છે. એટલે આજના આ સેમિનાર માટે જમીનભાઈ એ સૌથી સુયોગ્ય વ્યક્તિ છે આપણને માર્ગદર્શન આપવા માટે. ડૉક્ટર નયનભાઈ પરીખ અમારા મિત્ર, અમદાવાદ IIMમાંથી એમણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું છે. 25 વર્ષથી વધુનો મેનેજમેન્ટ સેક્ટરનો અનુભવ છે. 1 કરતાં વધારે રાજ્ય સરકારોને એમણે કન્સલ્ટન્સી આપી છે. જેમ પ્રશાંત કિશોર રાજકીય કન્સલ્ટન્સી આપે છે, એમ નયનભાઈ બિઝનેસ અને ફિનાન્શિયલ કન્સલ્ટન્સી 1 કરતાં વધુ રાજ્યોની સરકારોને કોઈપણ રાજકીય પક્ષના ભેદભાવ વગર આપી ચૂક્યા છે. એટલે એ પેલા અજાત શત્રુ કન્સલ્ટન્ટ તરીકે રાજ્ય સરકારો સાથે એ સ્વીકૃત છે એમ કહી શકાય. 3 થી 4 મુખ્યમંત્રીઓના નયનભાઈ સલાહકાર રહી ચૂક્યા છે. આવા એક વિદ્વાન પેનલિસ્ટ આપણને મળ્યા છે. ટ્રેડ, કોમર્સ, ઇન્ડસ્ટ્રી અને ફાઇનાન્સના તેઓ શ્રી જાણકાર છે. એ આપણા માટે સદભાગ્ય છે. શરૂઆત વિનોદભાઈ આપથી કરીશું. આપ સ્ટુડિયોમાં છો તો મને એટલો લાભ તો મળવો જોઈએ. તો આ ચીનના માલ સામાનનો બહિષ્કાર એ આપણે સોશિયલ મીડિયામાં, હું તો જ્યારે ખોલું ત્યારે સોશિયલ મીડિયામાં ભરમાર છે ચીનના માલ સામાનનો બહિષ્કાર કરવાની. અને બીજી બાજુ આંકડાઓ, હકીકતો એથી તદ્દન ઉલટી વાત બતાવે છે. તો વાસ્તવિકતા શું છે આમાં? થેન્ક યુ વ્યાસ સાહેબ. ચીન એ મારો, આમ કહેવાય તો મારો પ્રિય સબ્જેક્ટ છે, કારણ કે મેં મારી જિંદગીના 1 દાયકા ચાઇનાની અંદર ગુજાર્યા છે. જી. અને આપ ગામે ગામ ફર્યા છો. હવે આજે જે તમે સોશિયલ મીડિયા અને આની વાત કરી, જે આંકડા આવ્યા છે, તો હું એને કહીશ ઇટ્સ અ વોર ઓફ ઇમોશન વર્સિસ રિયાલિટી. સોશિયલ મીડિયા જે ઇમોશનલ ગાર્બેજ ઠાલવવાનું એક જગ્યા છે, જ્યાં પોતાનું અંદરનું જે પણ છે તમે બહાર કાઢો છો, પણ રિયાલિટી એનાથી અલગ જ હોય છે. જ્યારે તમે બિઝનેસ કરો છો ત્યારે બિઝનેસ ઇઝ નોટ રન ઓન ઇમોશન બટ ઓન ફેક્ટ્સ એન્ડ ફિગર્સ એન્ડ ડિમાન્ડ એન્ડ સપ્લાય. એટલે ઇકોનોમિક્સ જે આવે છે ત્યારે રિયાલિટી હોય છે, ત્યાં ઇમોશન નથી ચાલતું. અને એ જ વસ્તુ આપણને 1 વર્ષ પછી જ્યારે આંકડા આવ્યા ત્યારે એમાંથી ખબર પડી. હું હંમેશા એમ કહું છું કે જ્યારે ટ્રેડ બંધ થશે, વેન ધ ગુડ્સ વિલ નોટ ક્રોસ ધ બોર્ડર, ટ્રુપ્સ વિલ ક્રોસ ધ બોર્ડર.
એટલે કોઈ પણ કન્ટ્રી હોય, પછી ચાઇના હોય કે ઇન્ડિયા હોય કે કોઈ પણ હોય, એ આજની તારીખમાં ગ્લોબલાઇઝેશનની સિચ્યુએશનમાં દે કેનોટ સ્ટોપ ધ બિઝનેસ, દે કેનોટ સ્ટોપ ધ ગુડ્સ ટુ ક્રોસ ધ બોર્ડર. અને એટલે અને ઇન્ડિયાની જ્યારે આપણે વાત કરીએ, જ્યારે ઓનરેબલ પીએમ સાહેબે આત્મનિર્ભર ભારતની વાત કરી હતી, તો એ એમને એક વિઝન આપ્યું હતું. એમને કોઈ દિવસ નહોતું કીધું કે આપણે ચાઇનીઝ પ્રોડક્ટને બોયકોટ કરવી છે. એમને કીધું હતું કે આપણે સક્ષમ થવું છે, જેનાથી આપણું ઇમ્પોર્ટ્સ ઘટે, કે આપણે આપણી જે ડિપેન્ડન્સી છે બીજા કન્ટ્રી ઉપર ઘટે. એમાં આપણે હવે વાત કરીએ B2C અને B2Bની. તો જે આખું ઇમોશન છે, જે આખું જે સોશિયલ મીડિયાનું કેમ્પેન ચાલ્યું, એ બધું B2C સેક્ટરમાં ચાલ્યું, કે ભાઈ દિવાળીના દીવડા હોય કે પછી તમારા ફટાકડા હોય કે રમકડા હોય, એની બોયકોટ કરો તમે. આપણે કોઈ દિવસ નથી કીધું કે APIsને બોયકોટ કરો કે તમે સ્ટીલને બોયકોટ કરો કે એ કરો. તો જો તમે આંકડા જોશો તો 90% એની અંદર પ્રમાણ આપણું B2Bનું પ્રોડક્ટનું છે. એને લીધે આખું આ જે ટ્રેડ બેલેન્સ છે કે વોટ એવર ફિગર્સ તમે આજે જુઓ છો, ઓલમોસ્ટ વી હેવ ક્રોસ $87.6 બિલિયન ઓફ ટ્રેડ બિટવીન ઇન્ડિયા એન્ડ ચાઇના, જેને લીધે આજે ચાઇના ઇન્ડિયાનું નંબર 1 ટ્રેડ પાર્ટનર બન્યું છે. તો એનાથી હું કહીશ કે આપણે ઇમોશનની વાતો જ્યારે કરીએ ત્યારે B2C ની આવે છે, અને એ દિશામાં હવે સરકારે કામ કરવાનું ચાલુ કર્યું છે. જેમ કે 2 દિવસ પહેલા પીએમ સાહેબે ટોય ફેરની, આપણે વર્ચ્યુઅલ ટોય ફેરની શરૂઆત કરી. તો જો આપણે પોતે જે વસ્તુ બનાવી શકીએ એ ઇમ્પોર્ટ કેમ કરીએ, જે નાની વસ્તુઓ છે એ બનાવી કેમ ના શકાય, એ એક વિઝન આપ્યું છે. પણ કોઈ પણ એક પ્રોડક્ટ બનાવવા માટે એક 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષનો સમયગાળો જોઈએ. તમે આજે કોને આજના તમે ઇમ્પોર્ટ બંધ કરી દો અને એનાથી તમને માલ મળી જશે, દેટ્સ નોટ પોસિબલ. એ રિયાલિટી છે. આજે હું એક ઇમોશનલી જઈને કીધું કે મારે નથી લેવું, પણ નથી લેવાથી મારો છોકરો રડતો હશે તો એને તો રમકડા જોઈએ, તો એને તો બજારમાં જઈને મારે જે અવેલેબલ છે લેવું જ પડશે. મારી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી મને એ પ્રોડક્ટ નથી આપી શકવાની, તો મારે બહારથી તો લેવી જ પડશે. હા, પણ જોડે જોડે મારે એટલું જોવું પડશે કે આજે હું ઇમ્પોર્ટ કરું છું તો મને 5 વર્ષ પછી ઇમ્પોર્ટ ના કરવું પડે, એની મારે અત્યારથી તૈયારી કરવી પડશે. એ આત્મનિર્ભર પેકેજ કે એ દિશામાં સરકારે કામ કર્યું છે. એના માટે સરકારે જે PLI સ્કીમ ઘડી છે, પ્રોડક્ટ લિંક ઇન્સેન્ટિવ જે આપ્યું છે, જે 15 ઇન્ડસ્ટ્રીને ઇયરમાર્ક કરી છે, એ એક દિશામાં એ પગલું છે. સો એન્ડ વિચ ઇઝ વેરી ગુડ થિંગ વિચ ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ. એટલે જે વિઝન છે એને હવે મિશન મોડમાં લઈ જવા માટે એ સરકારનું કામ છે. સરકાર શુડ એક્ટ એઝ અ ફેસિલિટેટર એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બીજું પાડવું પડશે કે એને ઇમિડિયેટ ઇફેક્ટમાં એ બને એટલું ફાસ્ટ એ ઇફેક્ટમાં આવે. ધન્યવાદ વિનોદભાઈ. દર્શક મિત્રો, 2-3 વાતો વિનોદભાઈની સમજવા જેવી છે. એક તો એમણે કહ્યું કે આ સોશિયલ મીડિયા છે ને, એ તમારો જેમ પેલી કુકરની સ્ટીમ નીકળી જાય એમ ઇમોશનલ ગાર્બેજ ફેંકવા માટેની જગ્યા છે. તમને ચીન અડપલા કરે ના ગમે, કોઈ પણ દેશભક્તોને ના ગમે, એટલે એ ક્યાં જઈને આ બધું પેલો પોતાનો જે સ્ટીમ છે વરાળ ક્યાં કાઢે, તો એ કાઢવા માટેનું સ્થાન સોશિયલ મીડિયા છે. બીજું, એ સોશિયલ મીડિયામાં કહેવાતી વાતો અને વાસ્તવિકતામાં ચીન ભારતનું પહેલા નંબરનું વ્યાપારી ભાગીદાર બન્યું છે. ચીનનો ભારતમાં આયાતનો હિસ્સો વધતો જાય છે. મોબાઈલ માર્કેટમાં 77% જેટલો શેર ચાઇનીઝ કંપનીનો છે. આ હકીકત સ્વીકારવી પડશે. બીજું, વિનોદભાઈએ બીજું કહ્યું કે બિઝનેસ ઇઝ ડન ઓન ફેક્ટ્સ એન્ડ ઇકોનોમિક્સ. બિઝનેસ ઇઝ નોટ ડન ઓન ઇમોશન. ધંધો એ કોઈ ઇમોશનલી કૂદી પડવાની વાત નથી. એ વાસ્તવિક હકીકતો આના પાઈના હિસાબો પર થાય છે. એટલે એ બીજી વાત કહી. ત્રીજી વાત એમણે એ કહી કે જે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જે કહ્યું છે, જે આત્મનિર્ભરતાની વાત કરી છે, વિઝન છે, એક દ્રષ્ટિ છે, જે લાંબા ગાળે આપણે એ વિઝનને હકીકતમાં બદલવાનું છે. અને એનો જે સંદેશ છે તો એ છે કે ખુદી કો કર બુલંદ ઇतना, खुदी को कर बुलंद इतना कि खुदा बंदे से पूछे बता तेरी रजा क्या है. હવે ખુદી કો કર બુલંદ ઇतना કર્યા વગર આપણે એમને મંડાઈએ સોશિયલ મીડિયા પર તો કઈ ખુદા બંદે કો પૂછે કે બતા તેરી રજા ક્યા હે એવું ના આવે. અને ફાઇનલી વિનોદભાઈએ કહ્યું એ વસ્તુ યાદ રાખજો, આજે આપણે વૈશ્વિકરણના જમાનામાં જીવીએ છીએ. and if the goods do not cross the borders, the troops will cross the borders. આ 5 મુદ્દા
વિનોદભાઈની વાતમાંથી આપણે તારવી અને સોશિયલ મીડિયામાં હોઈએ તો પણ લખવા જ ક્યારેક ફોર એ ચેન્જ. એમને એમ ઊંધું ચત્તું લખ્યા કરવાથી તમારી ક્રેડિબિલિટી ઓછી થાય છે. તમારી જે સ્વીકૃતિ છે સોશિયલ મીડિયામાં, તમારી એક જે છાપ છે તે ઘવાય છે. માટે ક્યારેક વાસ્તવિકતા આધારિત લખશો અને એની સાથે પ્રધાનમંત્રીશ્રીનું જે લાંબા ગાળાનું વિઝન છે આત્મનિર્ભરતા, એને જોડશો તો કદાચ વધારે સારું લાગશે. જઈએ આપણે જયવીનભાઈ પાસે. જયવીનભાઈ, આપે તો કોમ્પિટિટિવ સ્ટ્રેટેજી ફોર ઇન્ડિયન એસએમઈ લેસન ફ્રોમ ચાઇના નામનું પુસ્તક લખ્યું છે અને આપ તો પીએચડી થઈ ગયા છો આ વિષય પર. અને એટલા માટે મને લાગે છે કે આજની ચર્ચામાં બે પાર્ટિસિપન્ટ એવા છે. 10 વર્ષ વિનોદભાઈએ ચાઇનામાં ગાળ્યા છે, ચીન વિશે જાણે છે. આપે એનો પીએચડી માટે અભ્યાસ કર્યો છે, આપ પણ ચીન વિશે જાણો છો. તો આ ચીન સાથે આપણે આજે નંબર 1 ટ્રેડિંગ પાર્ટનર બની ગયા અને વેપાર વધતો જ જાય છે. તો આપને શું કહેવું છે આ મુદ્દે? સાહેબ, પહેલી વસ્તુ તો આપની વાત સાચી છે કે ચીન આપનું મોસ્ટ ફેવર નેશન છે અને આપણા ટ્રેડિંગ પાર્ટનર તરીકે છે. આજે ચાઇનામાંથી જેટલું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ આજે યુએસ અને યુએઈ માંથી જે ઇમ્પોર્ટ કરીએ છીએ એનો સરવાળો કરીએ એટલું ઇમ્પોર્ટ તો આપણે ચાઇનામાંથી કરીએ છીએ આપણે. અને અત્યારે એટલી બધી પ્રોડક્ટો આપણે ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ કે જેથી કરીને આપણું જે બેલેન્સ ઓફ ટ્રેડ છે એ આપણું વધતું જ જાય છે. અને એને હિસાબે આજે ઓવરઓલ એક્સપોર્ટ, હા આપણે ચાઇનામાં એક્સપોર્ટ પણ કરીએ છીએ પણ ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ. એટલે ડેફિનેટલી આપણે હવે જ્યારે મેં મારો અભ્યાસ કર્યો ત્યારે મેં જોયું કે ચાઇનામાં ગવર્મેન્ટે એટલી બધી ફેસિલિટી આપેલી. હેલો, હા બોલો, ગો હેડ. ચાઇનાની હા હા પ્લીઝ ગો હેડ. હા, ચાઇનામાં ગવર્મેન્ટે શરૂઆતમાં જ્યારે 1992 પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપ્યા પછી એટલી બધી સગવડો કરી આપી હતી કે દરેક કંપનીએ દરેકે દરેક પ્રોડક્ટમાં મોટા મોટા પાયા ઉપર ઉત્પાદન ચાલુ કર્યું. અને એ મોટા પાયા પર ઉત્પાદન કરવાથી એ લોકો કોસ્ટ કોમ્પિટિટિવ બન્યા અને એ લોકો પાસેથી R&D પણ એટલું સારું ડેવલપ છે અને માર્કેટનું સર્વે પણ આજે આપણે ટોયઝ હોય કે ઓઇલ હોય કે બધી જ વસ્તુ આજે આપણે જે ચાઇનામાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે એ બધી જ વસ્તુ આપણે ચાઇનામાંથી જે મંગાવીએ છીએ અને એટલું બધું આપણે લગભગ મારી દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો 87% જેટલું આપણું ઇમ્પોર્ટ ચાઇનામાંથી છે. 70% તો બલ્ક ડ્રગ છે. આજે ચાઇના ઉપર આપણે જો એનું બંધ કરી દઈએ ઇમ્પોર્ટ તો આપણી આખી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી ડિસ્ટર્બ થઈ જાય વિશે છે. એટલે જ્યાં સુધી આપણે આત્મનિર્ભર ના થઈએ, જ્યાં સુધી આપણા મેન્યુફેક્ચરો આપણે કોસ્ટ કોમ્પિટિટિવ ના થઈ શકીએ ત્યાં સુધી ચાઇનામાંથી મટીરિયલ લાવવો જ પડશે અને એને ઇમ્પોર્ટ ચાલુ રાખવું પડશે. હમણાં વિનોદભાઈ કીધું એ પ્રમાણે કે મારો છોકરો રડે તો મારે જ્યાંથી મળે ત્યાંથી રમકડા લઈને આપવા પડશે, પછી ચાઇનાના હોય કે ઇન્ડિયાના હોય. એટલે આજે આ પરિસ્થિતિમાં આપણે છીએ તો આત્મનિર્ભર આપણા પ્રધાનમંત્રીનો પોઈન્ટ સાચો છે, પણ હું માનું છું કે જે રીતે PLI સ્કીમને આપેલી છે એ અને 5 વર્ષમાં 25,000 કરોડ નું એ લોકો આ પ્રમાણે સગવડ આપવાના છે તો લગભગ 5 થી 10 વર્ષની અંદર આપણે આત્મનિર્ભર થઈ શકીએ એવી મારી દ્રષ્ટિએ પૂરેપૂરી શક્યતા છે. ધન્યવાદ જયમીનભાઈ. દર્શક મિત્રો, 3 મુદ્દા જયમીનભાઈએ કયા ધ્યાન રાખવા જેવા છે. જયમીનભાઈએ ત્યાંના ચાઇનીઝ ઉદ્યોગનો ઊંડો અભ્યાસ કર્યો છે. એમણે પહેલો મુદ્દો કયો, ઇકોનોમી ઓફ સ્કેલ. જે પાયે એ લોકો ઉત્પાદન કરે છે એ એટલો મોટો છે કે એ લોકો તમને ભાવની દ્રષ્ટિએ પહોંચવા દે તેમ નથી. બીજો મુદ્દો કયો, એ બીજો મુદ્દો એવો છે કે એ તમને અમુક માલ એનો એવો છે કે જે ટેકનોલોજી આધારિત છે. આપણે એમાં ઘણું આગળ વધવાની જરૂર છે. આજે ગયા વર્ષે 2019નો ડેટા અવેલેબલ છે. ચીને 62,000 કરતા વધારે પેટન્ટ નોંધાવ્યા છે. અમેરિકાએ 58,000 કરતા વધારે પેટન્ટ નોંધાવ્યા છે, જ્યારે આપણે 3,000 કરતા ઓછા પેટન્ટ નોંધાવ્યા છે. હવે આજના ટેકનોલોજીના યુગમાં
ટેકનોલોજી એ વધુ ને વધુ ડોમિનેટ કરવાની છે. ટેકનોલોજી વધુ ને વધુ દરેક જગ્યાએ ઘૂસી જવાની છે. અને આજે દુનિયામાં એક પણ એવી ઇલેક્ટ્રોનિક આઇટમ નથી, એક પણ લેપટોપ, એક પણ નોટબુક, એક પણ સ્માર્ટફોન કે એક પણ તમારા એની સાથે જોડાયેલા ગેજેટ્સ એવા નથી કે જેમાં ચાઇનીઝ પાર્ટ ના હોય. આપણા ત્યાં 28% ઓટો પાર્ટ્સ ચાઇનાથી આવે છે. અરે સાયકલના કિસ્સામાં 23% સાયકલના પાર્ટ્સ ચાઇનાથી આવે છે. આપણે વર્ષે 2.25 કરોડ સાયકલોનું ઉત્પાદન કરીએ છીએ. એટલે જમીનભાઈની આ મુદ્દો કે તમે પહેલા, ત્રીજો મુદ્દો કે તમારી બધી વાત સાચી, પણ પહેલા કોમ્પિટન્ટ બનો. તમે ઘરમાં છો એટલે તમે ગમે તેવો માલ ફેંકશો તો નહીં ચાલે. તમે ગ્રાહકનો ખ્યાલ રાખીને તમે જ્યારે ઘર આંગણાની બજારમાં પણ બેસ્ટ ગુડ્સ એટ ધ મોસ્ટ કોમ્પિટિટિવ પ્રાઇસ વેચતા થશો ત્યારે તમે ચીનની હરીફાઈ કરી શકશો. ટેકનોલોજીની ક્ષેત્રે તો આપણે ઘણું આગળ વધવાનું છે. આપણે હજુ દસાડા દફતરે આપણું નામ નથી. એટલે આ મુદ્દા જમીનભાઈને આપણે ખ્યાલમાં રાખીએ. દર્શક મિત્રો, ચર્ચા ખૂબ રસપ્રદ તબક્કામાં છે. આપણે એને આગળ વધારીશું. રોકાઈશું અત્યારે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. મળીએ કમર્શિયલ બ્રેકની બીજી બાજુ. આપણે જઈશું સીધા નયનભાઈ પાસે. નમસ્કાર દર્શક મિત્રો. ચીન, ચીની માલ, ભારતીય બજાર, આ વિષયને લઈને આપણી જે અત્યાર સુધીની માન્યતાઓ હતી એના ભુક્કા બોલાવતી આ ચર્ચા તમે સાંભળી રહ્યા છો. જઈશું નયનભાઈ પાસે. ટેલિવિઝનના સ્ક્રીન પર એમને બરાબર વચ્ચે સ્થાન આપવામાં આવ્યું છે. વચ્ચે સ્થાન એ જજનું સ્થાન હોય છે. એટલે એમણે બંને મિત્રોને સાંભળ્યા. નયનભાઈ, આપે હવે આપના મંતવ્યો કહેવાના છે. ચોક્કસ. એક તો બંને મિત્રોને સાંભળ્યા, એના પહેલા આપે પણ એક સરસ બેકગ્રાઉન્ડ ઊભું કર્યું. હવે એમાં જો આ ચર્ચાને આગળ વધારું હું તો મારી માન્યતા પ્રમાણે ચાઇના જોડે કોઈ પણ આપણે બાથ ભીડવી હોય તો એક બળિયા જોડે બાથ ભીડવાની છે, સમજવાનું છે. આપણો પોતાનો ટ્રેડ ડેફિસિટ છે વર્લ્ડ ટ્રેડમાં $160 બિલિયન જેવો, અને સામે ચાઇનાનો સરપ્લસ છે $420 બિલિયન પ્લસનો. એટલે આપણાથી જે એમની સાઈઝ છે ખ્યાલ આવે. પણ પાછળ વળીને જોઈએ તો 70માં જુઓ તો આપણે ઇકોનોમિકલી એમનાથી આગળ હતા. 80-84માં અમેરિકા અને જર્મનીમાં આઈ થિંક એ લોકોને જરૂર હતી કે ટેકનિકલી કોમ્પ્લેક્સ કેપિટલ ગુડ્સ માટે પાર્ટનરશિપ્સ કરે અને બહાર બનાવડાવે. ત્યારે એમણે ઇન્ડિયાને એપ્રોચ કર્યો કે અમે લોકો તમને ટેકનોલોજી ટ્રાન્સફર કરી અને કોમ્પ્લેક્સ કેપિટલ ગુડ્સ અને બીજા આપણા જે સ્પેશિયાલિટી કેમિકલ વગેરે એ લોકોને અમેરિકા અને જર્મનીની બહાર બનાવવા છે. આપણે લોકોએ કોઈ કારણસર ના પાડી અને એથી એ લોકો ચાઇના પાસે ગયા અને ટેકનોલોજી ટ્રાન્સફર વગેરે 84માં અમેરિકા અને જર્મનીથી ચાઇનામાં થયું. અને પછી તો ચાઇનાએ એનો લાભ લીધો ને છેલ્લા 20 વર્ષમાં ચાઇનાએ જે ટેકનોલોજી ક્ષેત્રે પ્રોગ્રેસ કર્યો એના કારણે અત્યારે કોમ્પ્લેક્સ કેપિટલ ગુડ્સમાં આપણું ડિપેન્ડન્સ ચાઇના ઉપર ફૂલ છે. એટલે આપણો આયર્ન ઓર જે આપણો મેજર એક્સપોર્ટ છે ચાઇનાને, એ આયર્ન ઓર લઈને ચાઇના એમાંથી જે કેપિટલ ગુડ્સ બનાવે છે એ આપણને અને પૂરા વિશ્વને એ લોકો વેચી રહ્યા છે. એટલે એક તો આ બેકગ્રાઉન્ડ જોઈએ અને હવે આપણે જોઈએ કે ખરેખર આપણી કોમ્પિટિટિવ સ્ટ્રેન્થ આપણે પાછી મેળવવી હોય તો શું કરવાનું. હમણાં જ આના માટે વોર્ટન અને IIM ઇન્દોરે એક સ્ટડી કર્યો અને સ્ટડી કર્યો એમાં એમણે કહ્યું કે ખરેખર જે 4-5 ચીજો કરવા જેવી છે એમાં આપણે જો વાત કરીએ તો એક તો પ્રોડક્ટ સેગમેન્ટેશન કરવાની જરૂર છે. એટલે અમુક પ્રોડક્ટ્સમાં જે આપણા લો હેંગિંગ ફ્રૂટ છે એ આપણે તરત લઈ લેવા જોઈએ. આમાં આપણે જે સોશિયલ મીડિયા ઉપર જે ઇમોશનલ આપણો ઉભરો કાઢીએ છીએ અને જે રિયાલિટી છે એને કેવી રીતે મેચ કરવી એના અંગેની વાત છે. એટલે એ કે આપણો જે ઉભરો છે એ બધો કન્ઝ્યુમર ગુડ્સ માટે છે. એટલે આપણે ત્યાં દિવાળીમાં આપણે રોશની કરીએ અને લાઇટો બધી જે ચાઇનાથી આવે છે, આપણે ત્યાં ઉત્તરાયણ હોય તો પતંગ આવે છે, તુક્કલો આવે છે, આપણે ત્યાં દરેક તહેવારોમાં ગણેશની મૂર્તિઓ ત્યાંથી આવે છે. એ બધા લો હેંગિંગ ફ્રૂટ છે. એ તો તરત કેમ બંધ ના કરીએ? એનાથી એક તો ઇમોશનલ જુવાળ આપણા બધાનો શાંત થશે અને એ ચોક્કસ કરવા જેવું છે. કારણ કે આપણે જો ટોયઝ આટલા બધા મંગાવતા હોઈએ તો
આમણે જેમ આગળ કહ્યું એમ આપણે ટોયઝ તો રડતા છોકરાને આપવા જ પડશે, પણ એ આપણે ઇન્ડિયાના ટોયઝ ના આપી શકીએ. આપણે ત્યાં 80% ટોયઝ ઇમ્પોર્ટ થાય છે. હવે ટોયઝ ઇઝ અ લો ટેકનોલોજી થિંગ, એ ઇમ્પોર્ટ કરીએ એમાં શું જસ્ટિફિકેશન હોઈ શકે? એ તો આપણે બંધ જ કરે છૂટકો. આપણે એ જ રીતે લાઇટ્સ એટલી બધી ઇમ્પોર્ટ કરીએ છીએ બહારથી, જે આપણે લોકો બનાવી શકીએ, તો આપણે એ ઇમ્પોર્ટ બંધ જ કરીએ ચાઇનામાંથી. એટલે અમુક પ્રોડક્ટ્સ એવી છે કે જે આપણે તરત આવતા 2 થી 3 મહિના, મેક્સિમમ 6 મહિનામાં તુરંત ચાઇનાથી ઇમ્પોર્ટ બંધ કરી શકીએ એવા છીએ, અને એ આપણે તરત કરવું જોઈએ. એ આઈ થિંક એક જરૂરી છે. બીજું જે આપણે લોંગ ટર્મ સ્ટ્રેટેજી કરવાની છે, એ જે ટેકનિકલી કોમ્પ્લેક્સ પ્રોડક્ટ છે, જે આપણી પાસે અત્યારે ટેકનોલોજી નથી, એ જ્યારે કરવાની છે, એમાં આપણે ટેકનોલોજી હજુ શીખવાની છે. એમાં પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ્સ છે, આપણે મેડ ઇન ઇન્ડિયાની સ્કીમ છે, એ બધાને ભેગી કરી અને આપણે એક જે આત્મનિર્ભર થવાની આપણા જે દેશની એક નવી વિઝન છે, એના પ્રમાણે ધીમા પણ મક્કમ પગલાં લઈ અને આપણે પોતાની જાતને સબળ કરવાની છે. અને આપણે આપણા ઉદ્યોગોને ટેકનિકલી કોમ્પિટન્ટ બનાવવાના છે. એટલે એ લોકોનું જે સ્કિલ અપગ્રેડિંગ છે, એટલે આપણા વર્કર્સ છે એ ચાઇનાથી ઓછા પ્રોડક્ટિવ છે, એ લોકો ટેકનોલોજી ઓછી સમજે છે. એ અપગ્રેડિંગ કેવી રીતે કરીએ જેથી આપણો વર્કર ચાઇનાના વર્કર કરતા વધારે કામ કરે અને એની ટેકનોલોજી સમજે, એના ખંતથી કામ કરે. ચાઇનામાં સુપરવાઇઝર્સની ઓછી જરૂર છે. જયમીનભાઈ અને આપણા મિત્ર જે ચાઇનામાં ટાઈમ સ્પેન્ડ કરી આપ્યા છે, હું પણ ચાઇના ગયો છું ત્યારે મેં જોયું કે આપણે ત્યાં જે વર્કર્સ ઉપર સુપરવાઇઝર ઉપર મેનેજર, એ બધી ત્યાં આગળ સ્કીમ જ નથી. ઇટ ઇઝ અ લિટલ ફ્લેટ ઓર્ગેનાઇઝેશન કે ત્યાં આગળ વર્કર્સ પોતાની મેળે કામ કરે છે, ટેકનિકલી સમજે છે, એને સુપરવાઇઝરની બહુ જરૂર નથી પડતી. આપણે લોકોએ જો ચાઇના જોડે કોમ્પીટ કરવું હોય તો આપણે બધાએ કામે લાગી જવું પડશે. કારણ કે આ બળિયા જોડે બાત ભીડવી હશે તો ખાલી વાતોથી નહીં થાય, ખાલી સોશિયલ મીડિયામાં આપણા ઉભરા કાઢવાથી જ નહીં થાય. આપણે બધા એક કાલથી કંઈક નવું કરવું છે, આપણે બધાએ ટેકનોલોજી નવી શીખવી છે, આપણે બધાએ કાલથી ડબલ મહેનત કરવી છે. ચાઇનામાં હું જ્યારે ગયો ત્યારે રાત્રે માણસ મારી જોડે 11 વાગે ડિનર કરીને નીકળે, પછી સવારે 5:30-6 વાગે એની ઓફિસે હોય. આપણે આ કરવા તૈયાર છીએ? આપણે કામ વધારે કરવું પડશે, ટેકનોલોજી શીખવી પડશે, અપગ્રેડિંગ કરવું પડશે. બીજું આપણે લોકોએ કામ કરવું પડશે, ઇન્ડસ્ટ્રીએ કામ કરવું પડશે ને સરકારે કામ કરવું પડશે. વોટરના આ રિપોર્ટમાં એ પણ લખ્યું છે કે સરકારે પોતાની જાતને રીઓર્ગેનાઇઝ કરવી પડશે. એટલે આપણે એક એવી સ્ટ્રેટેજી બનાવવી પડશે જે 84 થી ચાઇના ઓલરેડી કરી રહ્યું છે. આપણે ત્યાં એક તો સ્કેલ ઓફ ઇકોનોમીની વાત કરી કે આપણી ફેક્ટરીઝ એવી હોવી જોઈએ કે વિશ્વના ફલક ઉપર આપણે આપણા ગુડ્સ અને સર્વિસીસ આપી શકીએ, અને એ જે સ્કેલ ઓફ ઇકોનોમીનો લાભ મળે તો આપણે ઓછી પ્રાઇસે એ પ્રોડક્ટ આપી શકીશું. પણ સાથે સાથે ચાઇનામાં દરેક પ્રોડક્શન યુનિટને જે સરકાર તરફથી ફાયદો છે એ પણ ચાઇનાની આપણી લોઅર કોસ્ટ જે છે એને સમજાવે છે. એટલે ખાલી સ્કેલ ઓફ ઇકોનોમી નથી, પણ સરકારે પણ ઇન્ડસ્ટ્રીની સાથે કદમથી કદમ મિલાવી અને એક્સપોર્ટ જો કરે તો એને સ્પેશિયલ ઇન્સેન્ટિવ્સ જે આપે છે એ આપણે કેટલું આપવા તૈયાર છે. PLI કર્યું છે, એના સિવાય આપણે સ્કિલ અપગ્રેડિંગ માટે, ટેકનોલોજી અક્વાયર કરવા માટે આપણે આ રિપોર્ટમાં લખ્યું છે કે સરકારના ડિપાર્ટમેન્ટને રીઓર્ગેનાઇઝ કરવા પડશે જો ચાઇના જોડે કામ કરવું હશે તો. એટલે કે આપણે ચાઇનાને જોડે લડવું હશે તો આપણા સરકારી ડિપાર્ટમેન્ટ એકબીજા જોડે સાથે મળી અને એક એવી સ્ટ્રેટેજી ઊભી કરે જેથી આપણે તબક્કાવાર ચાઇનાના પ્રોડક્ટ્સમાં પેલા લો ટેકનોલોજી અને કોમોડિટી શરૂ કરીએ, પછી ઇન્ટરમીડિયેટ ટેકનોલોજી અને પછી હાઈ અને કોમ્પ્લેક્સ ટેકનોલોજી સુધી જઈશું તો આપણે ચાઇનાને આજે નહીં ને આવતા વર્ષે હંફાવી શકીશું. આપણે અમેરિકા આપણી જે લાસ્ટ યર અને બિફોર ધેટ આપણું લાર્જેસ્ટ ટ્રેડ પાર્ટનર હતું, એ આપણા માટે બહુ સારું હતું. ખાલી એટલા માટે જ નહીં કે અમેરિકા ઇઝ અ બેટર ટ્રેડ પાર્ટનર, પણ અમેરિકા જોડે આપણે ટ્રેડ સરપ્લસ હતા. ચાઇના આગળ વધ્યું છે એમાં તો આપણે ટ્રેડ ડેફિસિટ વાળા છીએ. એટલે લગભગ $19 બિલિયન આપણે ત્યાં આગળ એક્સપોર્ટ કરીએ છીએ અને એમાં $40 બિલિયન ઉમેરીએ એવું $59 આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આપણે જેટલું એમને વેચીએ છીએ એના કરતા 2-3 ગણું એ લોકો આપણને અહીંયા આવીને વેચી જાય છે. એટલે ચાઇના જોડે આપણે આ બધી રીતે કામ કરવા માટે આપણે પણ તૈયારી રાખવી પડશે કે આપણે પ્રોડક્ટના વધારે ભાવ આપવા તૈયાર છીએ. આપણે ઇન્ડિયન રમકડા લેવા માટે એટલા માટે તૈયાર છીએ, ઇન્ડિયન પિચકારી આપણી હોળીમાં એટલા માટે વાપરવા તૈયાર છીએ કારણ કે આપણને દેશદાજ છે, અને સાથે એ પણ કે આપણે એના માટે 5 પૈસા વધારે આપવા તૈયાર છીએ કારણ કે એ મારા જ ભારતના કોઈ ભાઈને મળવાના છે પૈસા. આપણે જો બેસ્ટ પ્રોડક્ટ એટ લોએસ્ટ પ્રાઇસની સાથે સાથે
દેશની દાજ અને દેશની ભક્તિ પણ જો ભેળવીશું તો આપણે એક પ્રોડક્ટના માટે 5 પૈસા વધારે આપવા પણ તૈયાર રહીશું. અને સરકારે પણ આ સાથે આપણે લોકો બેન ના કરી શકીએ. કોઈ પણ કન્ટ્રીને ટોટલ બેન કરવું એ WTO રેજીમ હેઠળ શક્ય નથી. કોઈ પણ દેશ માટે, આપણા માટે પણ શક્ય નથી. એટલે ચાઇનાને બેન કરવાની વાત, જો આપણે ગ્રોસલી બેન કરવાની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે શક્ય નથી. આપણે શું કરી શકાય? આપણે કાઉન્ટરવેલિંગ ડ્યુટી નાખી શકીએ, આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી શકીએ. હવે જો એવી બધી પ્રોડક્ટ્સ આપણે ત્યાં આવીને એ લોકો ડમ્પ કરી જાય ઓછામાં ઓછા ભાવે કે જેથી આપણો ઉદ્યોગ મરી જાય, તો આપણે એના માટે એન્ટી ડમ્પિંગ અને CVD બંનેનો કુનેહપૂર્વક સરકાર ઉપયોગ કરશે. એનાથી આપણને ફાયદો જ થશે. API નો એક્ઝામ્પલ આપણા બધા માટે એક ખરેખર સારો એક્ઝામ્પલ છે. API માં ભારતના PSU યુનિટ્સ પહેલા મેન્યુફેક્ચરિંગ કરતા, જેવું ચાઇના આવ્યું એમના ભાવ 25-30% ઓછા આવ્યા અને આપણે ત્યાં બધા PSU એના કારણે મરવા પડ્યા. કેપેસિટી યુટિલાઇઝેશન બંધ થઈ ગયું. આજે ફરી એક ભારત સરકારે અને બીજા બધા ઇન્ડસ્ટ્રીએ ભેગા થઈને 58 થી 60 API એવા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેમાં ફરી આપણે લોકો લીડ લઈ શકીએ અને ફરી આપણી ઇન્ડિયાની બધી કંપનીઝ જે છે એ આ API મેન્યુફેક્ચર કરી શકે. એના માટે આપણે કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી પણ રાખવા પડશે. સાથે આપણા યુનિટને હેન્ડ હોલ્ડિંગ પણ કરવું પડશે. એ લોકોને શરૂઆતમાં પ્રાઇસનો થોડો એડવાન્ટેજ કે ડિસએડવાન્ટેજ હોય તો ભારત સરકારે આવીને એમાં મદદ પણ કરવી પડશે. પણ જો આપણે નક્કી કરીશું કે API નો મારો કોમ્પિટિટિવ એડવાન્ટેજ મારે પાછો લેવો છે તો આપણે લઈને જ જંપીશું. મારા હિસાબે જે એક સારું પગલું હમણાં કર્યું છે એ ચાઇનીઝ આપણે જે બધી એપ્સ બંધ કરી છે, IT અને એપ્સ અને બાકીના એ રિલેટેડ જે આઈટીની ટેકનોલોજી છે એમાં તો આપણે લોકો એક કોમ્પિટિટિવ એજ ધરાવીએ છીએ. આપણે આપણી કોમ્પિટિટિવ એજ જેમાં હોય એમાં ચાઇનીઝ એપને પેટ્રોનાઇઝ કરવાની જરાય જરૂર નથી. આપણે બેંગ્લોરમાં આપણા છોકરાઓ અત્યારે એનાથી પણ સારી એપ અથવા તો એને જ કોમ્પીટ કરી શકે અને હંફાવી શકે એવી એપ તરત ડેવલપ કરશે. જેવું આપણે આ ચાઇનાનું બંધ કરીશું, એટલે જેવું આપણે PUBG બંધ કરીશું તો અહીંયા કોઈ ફોજી ઊભું થશે. એટલે આપણે આ બધું ટેન્ડમમાં કરવું પડશે. ખાલી આઇસોલેટેડ ખાલી ઇન્ડસ્ટ્રી કરશે કે ખાલી લોકો કરશે જુવાળ કરીને કે ખાલી સરકાર કરશે તો નહીં થાય. આ ત્રણેય અને સાથે આ મીડિયા, જેમ આપે આ પ્રશ્ન ઉઠાવ્યો છે, એને પણ કામ કરવું પડશે જેથી લોકોને આ બાબતમાં આપણે જાગૃત કરીએ. આ બધા સ્ટેપ્સ લઈશું તો મારા હિસાબે ચાઇના બળ્યું છે પણ આપણે એને બાદ ભીડી શકીશું. ધન્યવાદ નયનભાઈ, બહુ સરસ આપે ખાસ કરીને વિવિધ મુદ્દાઓ જે આપણે ધ્યાન આપવાની જરૂર છે એના ઉપર આપે બહુ સારી વાત કરી. આપણને તક હતી કોમ્પ્લેક્સ કેપિટલ ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ અહીંયા શિફ્ટ થાય તેવી. અમેરિકા અને જર્મની ઈચ્છતા હતા, કોઈ અગમ્ય કારણોસર આપણે તક ચૂકી ગયા. મૂળ વાત એ છે કે મંજૂરીઓ, આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરીએ છીએ પણ સરકારની મંજૂરીઓ, બીજા બધા ખાતાઓમાં જે મળે છે તમને જવાબ, આ બધામાં ઘણા બધા ફેરફારો કરીએ આપણે તો ક્ષમતા છે. ભારત ચીનના માલને વિશ્વ બજારમાં હરીફાઈ ન કરી શકે એવું કહેવાનો જરાય આશય નથી, કરી શકે. પણ એ કરવા પાછળ સરકારે સરકારના બાબુઓએ આખી પોતાની મનોવૃત્તિ બદલવી પડશે. એ મનોવૃત્તિ બદલ્યા વગર નહીં થાય. અને સાથે સાથે ટ્રેડ યુનિયનોએ, મજૂરોએ અને માલિકોએ બધાએ એમાં જોડાવવું પડશે. અને ખાસ તો આપણે સૌએ ગ્રાહક તરીકે પણ એમાં જોડાવવું પડશે. આ સરળ નથી. જયમીનભાઈ, આપે સાંભળ્યું આ બધી ચર્ચા અને આપે જે વાત શરૂઆતમાં જ્યાંથી મૂકી હતી ત્યાંથી જ આને આગળ વધાર્યું હોય તો નલિની આપણે ભાઈ નયનભાઈ જે મુદ્દાઓ કયા એ મુદ્દાઓમાં તમને શું લાગે છે, ક્યાં ક્યાં આપણે પાછા પડીએ છીએ? બધા મુદ્દાનો એક સારે છે, આપણે આપણું માઇન્ડસેટ ચેન્જ કરવું પડશે. માઇન્ડસેટ આપણું ચેન્જ નહીં કરીએ ત્યાં સુધી આપણે એમ સમજીએ કે ભાઈ આપણે આપણા રમકડા વાપરીએ કે અહીંયા મળીએ. ચાઇના અત્યારે આપણું બેકવર્ડ ઇન્ટિગ્રેશન પાર્ટનર બની ગયું છે. આપણે જે કંઈ ગ્લોબલાઇઝેશનમાં સસ્તા ભાવે ઓર કોમ્પિટિટિવલી એક્સપોર્ટ કરીએ છીએ એમાં કોઈ ને કોઈ જગ્યાએ ચાઇનીઝ રો મટીરિયલ, ચાઇનીઝ ઇન્ટરમીડિયેટ નો એક સારો ભાગ ભજવે છે. બીજું, આપણે ત્યાં વેપારી વર્ગ એટલો મોટો છે કે તમે ગમે તે રીતે લોકો ચાઇનામાંથી સારી ક્વોલિટીનો સસ્તો માલ લાવી
અને આપણા જ મેન્યુફેક્ચરિંગ સામે માલ વેચવા માટે કેટલા સક્ષમ છે. બીજું, આજે તમે મેં વાત કરી એપીઆઈ ની, નયનભાઈ વાત કરી, પણ નયનભાઈ એપીઆઈ ના મોટા ભાગના ઇન્ટરમીડિયેટ અત્યારે ચાઇનામાં બને છે અને એ ટેકનોલોજી ડ્રીવન ઇન્ટરમીડિયેટ છે અને એના માટે એ ડેવલપ કરવા એ આપણા માટે થોડી અઘરી વસ્તુ છે, કારણ કે ઇટ ઇઝ અ પ્યોરલી R&D ડ્રીવન છે. એટલે આ બધી વસ્તુમાં જેમ ફોકસ, વર્કર ફોકસની વાત કરી અને ઇન્વેસ્ટમેન્ટની વાત કરી, હું તો એવું માનું છું કે જ્યાં સુધી MSME ને આપણે સેલ્ફ સપોર્ટેડ નહીં કરી શકીએ અને એને સારા ઇન્સેન્ટિવ આપી, એક્સપોર્ટ ઇન્સેન્ટિવ આપી અને એને સ્ટ્રોંગ નહીં બનાવીએ, ત્યાં સુધી આપણે ચાઇનાને હંફાવવા માટે આપણે તૈયાર નથી, મારી દ્રષ્ટિએ. ધન્યવાદ જમીનભાઈ, આપની વાતમાં ઘણો બધો દમ છે. એમાં મને એક વસ્તુ ગમી કે માઇન્ડસેટ બદલો. જો તમારામાં જીતવાની મનોવૃત્તિ જ નથી તો તમે ક્યારેય નહીં જીતી શકો. જ્યારે લંકામાં જવાનું હતું ત્યારે હનુમાન કિનારે જઈને ઉભા રહ્યા કે આ દરિયો કૂદીને હું કઈ રીતે જઈશ, અને ત્યારે એમને સમજાવવામાં આવ્યું કે તમે પવનપુત્ર છો, તમે તો સૂરજને પકડવા છલાંગ મારી હતી છે, ત્યાં સુધી પહોંચ્યા હતા, માટે તમે ધારો એટલે તરત લંકામાં કૂદકો મારશો તો જઈ શકશો. અને ત્યારે હનુમાન કૂદકો પછી ત્યાંથી લાગ્યો અને હનુમાનજી લંકામાં પહોંચ્યા. આપણે બધા આ ક્યાંક ને ક્યાંક હનુમાનજીની માફક અત્યારે આત્મવિશ્વાસની ક્યાંક આપણામાં ઓટ આવી હોય, અથવા તો એવું માનીને બેઠા હોઈએ કે આવું આપણાથી ન થાય, તે સ્થિતિમાં છીએ જયમીનભાઈ. અને આપે બીજી વાત કરી ટેકનોલોજી ડ્રીવનની, એ તો હું આપની સાથે સંમત છું, કારણ કે ચીને 60,000 કરતાં વધારે પેટન્ટ 2019માં કર્યા છે. 20ના આંકડા જો ઉપલબ્ધ નથી, આપણે 3,000થી ઓછા કર્યા છે. અમેરિકાએ લગભગ 58,000 પેટન્ટ રજીસ્ટર કરાવ્યા છે. એટલે જ્યાં સુધી દેશની શિક્ષણ સંસ્થાઓ, ખાસ કરીને પ્યોર સાયન્સીસ અને ટેકનોલોજીની, એ ઉચ્ચ કક્ષાની ના બનાવવામાં આવે, વૈશ્વિક કક્ષાની ના બનાવવામાં આવે, વિશ્વની 150 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટીનું સ્થાન ના હોય, 152મા નંબરે IIT મુંબઈ આવતી હોય, એ દેશમાં આપણે એવી અપેક્ષા રાખીએ કે એકદમ ટેકનોલોજીનો વિકાસ થઈ જશે, તો મને લાગે છે કે આપણે મૂર્ખાઓના સ્વર્ગમાં જીવીએ છીએ. એ વાત સમજી લેવી જોઈએ. જમીનભાઈની વાત બિલકુલ ટુ ધ પોઈન્ટ અને હિટિંગ ધ હેડ ઓફ ધ નેલ છે. આપણે ફરી પાછા વિનોદભાઈ પાસે જઈશું. વિનોદભાઈ, આપે જે મુદ્દાઓ સાંભળ્યા એમાં એક વસ્તુ સ્કિલ્ડ મેનપાવર અને પ્રોડક્ટિવિટીની આવી. આપણા ત્યાં વ્યાપક પ્રાપ્તિ છે માનવબળની પ્રાપ્તિમાં આપણા ત્યાં કોઈ તકલીફ નથી, પણ બીજી બાજુ એની પ્રોડક્ટિવિટી બાબતમાં દાંધિયા છે. પરિણામે બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો પણ આપણને એક્સપોર્ટમાં ધોબી પછાડ આપે છે. આજે બાંગ્લાદેશની એક્સપોર્ટ છેલ્લા 10 વર્ષમાં 70% વધી છે. ભારતની એક્સપોર્ટ છેલ્લા 10 વર્ષમાં 0% વધી છે. એટલે આપણે માનવબળની વાત કરતા હોઈએ, ટ્રેન્ડ અને કોમ્પિટિટિવ માનવબળની વાત કરતા હોઈએ, તો આજની શું પરિસ્થિતિ છે અને આપ આ બાબતમાં શું માનો છો? તમે બહુ સાચી વાત કરી. જેમ હું પણ દરેક ફોરમ ઉપર કહું છું કે દેશમાં એમ્પ્લોયેબિલિટીની કમી છે. આપણી જોડે યુથ છે, ભણેલો ગણેલો યુથ છે, બટ આર દે કેપેબલ ઓફ એમ્પ્લોયેબલ, એની કમી છે. એક બાજુ ગ્રેજ્યુએટ થઈને ફરતા હોય છે, એમને વ્હાઇટ કોલર જોબ નોકરી જ કરવી છે, અને બીજી બાજુ ઇન્ડસ્ટ્રીને મેન પાવર નથી મળતા. એક મુદ્દો એ છે. બીજો મુદ્દો, ઇવન વર્લ્ડ બેન્કે પણ એમની રિપોર્ટમાં કીધું છે કે જે આપણું લેબર ફોર્સ છે, ઇન્ડિયન લેબર ફોર્સ છે, જે શોપ ફ્લોર ઉપર કામ કરે છે, કારીગર વર્ક છે, એમની એફિશિયન્સી ઇઝ લાઈક 1 ચાઇનીઝ વર્કરની એફિશિયન્સી ઇઝ ઇક્વલન્ટ ટુ 3 ઇન્ડિયન વર્કર. તો જે મેન્યુફેક્ચરિંગમાં આપણે આગળ વધવું હોય, પ્રોડક્શન એફિશિયન્સીની વાત કરવી હોય, તો વી હેવ ટુ મેક અવર વર્કર્સ એફિશિયન્ટ. એટલે એના માટે પ્રોપર સ્કિલિંગ છે. MSMEsમાં પણ હું પણ રન કરું છું MSME. તો આપણે જેમ જમીનભાઈએ કીધું કે નયનભાઈ કીધું કે આપણે માઇન્ડસેટ જ નથી કે વર્કરને આપણે એક પર્ટિક્યુલર ટાઈમ માટે સ્કિલ કરીને એમને પ્રોપર બતાવીને, નોટ ઓનલી દેટ, આપણે એન્વાયરમેન્ટ પણ નથી આપી શકતા, પ્રોપર હાઉસિંગ નથી આપી શકતા. ઘણા બધા મુદ્દા છે જે લેબર રિલેટેડ છે, એનાથી પણ એની એફિશિયન્સી ઘટે છે. ચાઇનાની અંદર હું કહું, એક જ વાક્યમાં એક વસ્તુ કહું, દેર ઇઝ અ ડિગ્નિટી ઓફ લેબર. એ જે લેબર છે, ભલે નાનામાં નાનો ડ્રાઈવર હોય કે તમારો ફિટર હોય, એને પણ એ જ રિસ્પેક્ટ આપવામાં આવે છે જે એક મેનેજરને આપવામાં આવે છે. એને પ્રોપર ડ્રેસિંગ આપવામાં આવે છે, પ્રોપર ફૂડ આપવામાં આવે છે,
પ્રોપર એલાઉન્સીસ આપવામાં આવે છે. તો જે ડિફરન્સિએશન બિટવીન ધ લેબર અને કે તમારું જે એમ્પ્લોય છે, આપણે અત્યારે લેબરને લેબર ગણીએ છીએ, પણ જ્યારે આપણે લેબરને એમ્પ્લોય ગણીશું ત્યારે આપણી પ્રોડક્ટિવિટી વધશે. તમે બાંગ્લાદેશ વિયેતનામની વાત કરી, ત્યાં પણ એ લોકો સ્લોલી, કારણ કે ત્યાં મલ્ટીનેશનલ ઘણા આવ્યા, એમ લોકોએ જોબ વર્ક કરાવ્યા, પર્ટિક્યુલરલી ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં. એ લોકોએ કમ્પલસરી રૂલ્સ મૂક્યા, જેમ કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનના રૂલ્સ હોય કે ભાઈ તમે અમુક આ રૂલ્સ કે અમુક સર્ટિફિકેશન લેશો તો જ અમે તમારી જોડેથી માલ લઈશું. એવા રૂલ્સ એ લોકોએ વિયેતનામ ને બાંગ્લાદેશની કંપનીમાં મૂક્યા, ત્યારે એ લોકોએ પોતાની જાતને અપગ્રેડ કર્યા. એ વસ્તુ ઇન્ડિયામાં પણ કરવાની જરૂર છે, પર્ટિક્યુલરલી એફિશિયન્સી વધારવા માટે. થર્ડ પોઈન્ટ, જે તમે R&D વિશેની વાત કરી, ગુજરાતની હું વાત કરું તો there are more than 23 ઇન્ક્યુબેશન સેન્ટર્સ, પણ એમાંથી કેટલા હાર્ડકોર મેન્યુફેક્ચરિંગ માટેના ઇનોવેશન માટેના સેન્ટર્સ છે. આજે કોઈ પણ હું સ્ટાર્ટઅપને કોઈને પણ મળું છું, એમને બસ એપ બનાવવું છે, ડિજિટાઇઝેશન કરવું છે અને રાતોરાત યુનિકોર્ન બની જવું છે. દેટ ઇઝ નોટ રિક્વાયર્ડ. એ તો આપણી જોડે વર્ષોથી આપણે કરીએ છીએ. સોફ્ટ સ્કિલમાં તો ઇન્ડિયાની તમે ઇન્ડિયન્સ આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. પણ જે અગર આપણે આત્મનિર્ભર થવું છે અને ખરેખર ચાઇનાની જોડે કમ્પીટ કરવું છે તો આપણે મેન્યુફેક્ચરિંગને વધારો આપવો પડશે. સરકારે પણ એમની નીતિ રીતે વધારવી પડશે કે જે ઓવરઓલ જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો શેર છે એ વધારવો પડશે. એના માટે ગ્રાસરૂટથી કામ કરવું પડશે. આજનો જે સ્ટુડન્ટ છે, પછી બીએસસી કરતો હોય કે આઈઆઈટી હોય કે પછી એન્જિનિયર હોય, એ લોકોને પણ તમે આજે જોબ પ્રોફાઇલ જોશો આઈઆઈટીઝની પણ, એ જે જ્યારે એ લોકોને કેમ્પસ ઇન્ટરવ્યૂ કરવામાં આવે છે, હાર્ડકોર મેન્યુફેક્ચરિંગ કંપની કરતાં પીડબ્લ્યુસી છે કે ડેલોઇટ છે, એ લોકોને એમ્પ્લોય કરે છે. મિકેનિકલ એન્જિનિયર ત્યાં જતું રહેશે તો મારું આઈઆઈટીનો બ્રેઇન ક્યારે મેન્યુફેક્ચરિંગ કરશે, ક્યારે મને ઇનોવેશન આપશે, ક્યારે મને નવી ઓટોમોબાઈલ કમ્પોનન્ટ્સ આપશે, ક્યારે મારે ડિઝાઇનિંગ કરશે. સો દેર ઇઝ અ મિસમેચ બિટવીન ધીસ એકેડેમિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. જે ઇન્ડસ્ટ્રીની રિક્વાયરમેન્ટ છે એ આપણા એકેડેમિક્સ પૂરી નથી કરી રહ્યા. ધન્યવાદ. નયનભાઈ, કોઈ પણ પ્રકારની પૂર્વ ભૂમિકા વગર આપની પાસે આવું છું, કારણ કે સમયની મર્યાદા છે મારી પાસે. 4 મિનિટ આપની પાસે છે અને આ બધી જ ચર્ચાના આપ સાક્ષી છો. તો આમાંથી મુખ્ય મુદ્દાઓ સમરાઇઝ કરીને આપે જો સલાહ આપવાની હોય ભારતના યુવા ઉદ્યોગ સાહસિકોને અને પોલિસી પ્લાનર્સને, તો શું આપો? પોલિસી પ્લાનરે પહેલા એક આખી પોતાની સ્ટ્રેટેજી બનાવવાની જરૂર છે. ચાઇનાની સામે આપણે બાદ ભીડવી હશે તો એના વિના આપણી પાસે એ વિના શક્ય નથી. એટલે આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસથી માંડીને આપણે જે બધા જુદી જુદી આ છેલ્લા કલાકની ચર્ચામાં વાત કરી એ પ્રમાણે આપણે એક્સપોર્ટ લિંક્ડ ઇન્સેન્ટિવની જે જયમીનભાઈએ વાત કરી એ આપણે આપીએ છીએ કે નહીં. આપણે જે કોસ્ટની સબસિડી ચાઇનામાં મળે છે અને ખાસ કરીને એક્સપોર્ટ માટે આર વી રેડી ટુ ગીવ દેટ સો દેટ આપણી કોસ્ટ જે છે એ કોમ્પિટિટિવ થાય. આપણા ઇન્ડસ્ટ્રીમાં જે લોકોને જે પણ તકલીફ છે એ બધી સોલ્વ કરવા માટે આપે કહ્યું એમ ફ્રેમ ઓફ માઇન્ડ આપણી તૈયાર છે. સરકાર પોતાની માટે પણ એક આ ચેલેન્જ ગણે છે કે ખાલી ઇન્ડસ્ટ્રી નથી કરવાનું, મારે પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીની તકલીફ પડે તો એને પડખે ઉભા રહેવાનું છે. અને આ ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટ કરે છે ને ચાઇનાને અંપાવે છે તો ખાલી પોતાના પર્સનલ ગેઇન માટે નથી કરતું, પણ આખા દેશ માટે કામ કરી રહ્યું છે. આપણે જેટલું સન્માન એક સૈનિક જો બોર્ડર ઉપર ચડીને કરે અને જ્યારે ચાઇના જોડે લડે ત્યારે જો એને જેટલું માન મળતું હોય, જેટલો આદર મળતો હોય, જેટલું આપણા બધાની લાગણી મળતી હોય, એટલી જ લાગણી જ્યારે આપણો એક ઉદ્યોગપતિ પોતે મહેનત કરે છે, પરસેવો રેડે છે અને એક એવી પ્રોડક્ટ બનાવે છે કે જે ચાઇનાને વર્લ્ડના માર્કેટમાં અંપાવે તો એને એનાથી 1% પણ કેમ ઓછું માન મળે. આપણે જે માઇન્ડસેટ ઊભું કરવાનું છે એ સરકારે જ કરવાનું છે, આપના જેવા જે મીડિયાને માધ્યમે કરવાનું છે. મારા ને તમારા જેવા લોકો જે કોમન લોકો છે, કોમન પ્રોફેશનલ છે, એ બધાએ પણ એટલું માન આપવાનું છે કે જે પણ માણસ ચાઇના જોડે કમ્પીટ કરે છે, જે પણ માણસ ઇન્ડિયાને આત્મનિર્ભર બનાવે છે, જે પણ માણસ સ્કિલ અપગ્રેડ કરે છે, જે વર્કર્સ સવાર સાંજ મહેનતથી કામ કરે છે. જેમ આપણે અહીંયા કહ્યું કે એક ચાઇનાનો વર્કર જો 3 ભારતના વર્કરને ભારે હોય તો એ નહીં ચાલે. આપણે એવું કરવું પડશે કે આપણે ત્યાં હનુમાન ઉભા કરવા પડશે કે એક ઇન્ડિયાનો આપણો હનુમાન છે 10 ચાઇના વાળાને અંપાવી શકે. એ આપણે મેન્ટાલિટી કરવી પડશે. એના માટેનું એક આપે કહ્યું વિનિંગ એક વાતાવરણ જગાવવું પડશે જ્યાં આપણને બધાને ખબર પડે કે વી કેન ડુ ઇટ એન્ડ વી વિલ ડુ ઇટ. આપણે લોકોએ છેલ્લા 30-40 વર્ષમાં ચાઇનાને આટલા મોટા બનતા જોયા છે,
પણ એ પહેલા આપણે ચાઇનાથી બરાબર હતા, ઉપર ચાઇનાથી આગળ હતા. એ આપણામાં જો આત્મવિશ્વાસ જગાવીએ, આપણા આંતરપ્રેન્યોર્સમાં એ આત્મવિશ્વાસ જગાવીએ, એના માટે જો આપણે એને બધી રેડ કાર્પેટ આપીએ, જો બહારનાને આપણે રેડ કાર્પેટ આપીએ છીએ, જો ચાઇનાથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ લઈને આવે તો એના માટે આપણે બધું સરળીકરણ કરીએ છીએ, તો આપણા જે લોકો જજુમી રહ્યા છે, જેણે એક ઇન્ડસ્ટ્રી નાખી છે અને હવે ચાઇનાના ઇમ્પોર્ટના કારણે જે ક્લોઝ થવાને આરે છે, એ કેવી રીતે ચલાવી લેવાય? આપણે એને ઊભો રાખવો પડશે, એને બળ આપવું પડશે, એને બેન્કિંગની સુવિધા આપવી પડશે, એને સરકારી મદદ આપવી પડશે, એને દરેકે દરેક રીતે આપણે મદદ કરી અને એક ભારત તરફથી એ કામ કરી રહ્યો છે. એના માટે આખા દેશે એકજૂથ થઈને કામ કરવાની જરૂર છે. એટલે એક વાળા ઇન્ડસ્ટ્રીઝ વાળાએ જે રીતે થોડીક પોતાની મહેનત કરવાની છે, જે પોતાનામાં વિનિંગ મેન્ટાલિટી જગાડવાની છે, એ જ હું ગણું છું કે સાથે સાથે સરકારે કરવાની છે અને એ જ આપણે કન્ઝ્યુમર તરીકે કરવાની છે. હું તો એક ત્રીજું, આપ જે બે કહો છો એના ઉપરાંત એક કન્ઝ્યુમરનું પણ સેગમેન્ટ જોડું છું કે દરેક કન્ઝ્યુમરે ભારતની પ્રોડક્ટને 1% ભાવ વધારે હોય તો પણ પ્રેફરન્સ આપીને એ લેવાનું છે. એના માટેની જરૂર પડે તો આપણે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવાની છે. આપણા દેશના યુનિટ જે ક્લોઝ થવા આવે તો એને ક્લોઝ નથી થવા દેવાના. એ થોડા વર્ષો પહેલાના એપીઆઈ હોય, આજની તારીખના ટોયઝ મેન્યુફેક્ચરર હોય કે એપ્સ બનાવનારા આપણા આઈટીના મિત્રો હોય, આપણે એ બધાને સાથે લઈને બધાને ઊભા રાખવાના છે, બધાને મદદ કરવાની છે અને બધાને એક જૂથ બનીને ચાઇનાને હંફાવવાનું છે. અને મારા હિસાબે આ આપની ચર્ચાનો જો સરકાર અને ઉદ્યોગપતિઓ ઉપયોગ કરે તો એ કરવામાં કોઈ જ બીજી તકલીફ નથી. આ ઓલમોસ્ટ આપે 1 કલાકમાં ટોટલ રોડમેપ બનાવીને આપી દીધો છે, ઇન્ડસ્ટ્રી માટે, લોકો માટે, વોટ્સએપ આપનારાઓ અને સોશિયલ મીડિયાઓ માટે અને પોલિસી મેકર્સ માટે. એ બધા માટે એક આ કેપ્સ્યુલ રેડી છે અને જો આ કરીએ તો આપણને આ માર્ગ સામે દેખાય છે કે આપણે આ કરી શકીશું. થેન્ક યુ નયનભાઈ, નાઇસલી સમરાઇઝડ. દર્શક મિત્રો, જાપાન એક સમયે ખૂબ ઝડપથી નિકાસમાં આગળ વધ્યો અને એના માટે એક શબ્દ પ્રચલિત બન્યો, સોગાશોશા. સોગાશોશા એટલે દુનિયામાં ક્યાંય પણ કોઈ મોટો કોન્ટ્રાક્ટ જાહેર થયો હોય તો એ કોન્ટ્રાક્ટ જે જાપાનીઝ લીડ કંપની છે એ કઈ રીતે જાપાન માટે લાવી શકે તેના માટે પહેલા મીટિંગ થાય. ટેન્ડર ભરતા પહેલા જાપાનની મિનિસ્ટ્રી ઓફ ઇન્ટરનલ ટ્રેડ, મિટી જેને કહે છે, તે એની ચેમ્બર ઓફ કોમર્સ, જે ઉદ્યોગોનું જે કન્સોર્ટિયમ છે તે, અને બેન્કર્સ, આ બધા સાથે બેસે. ઇન્ડસ્ટ્રી કે એમને આટલી સવલત ગવર્મેન્ટ પાસેથી જોઈશે, આટલા પૈસા અમને આ વ્યાજે જોઈશે, આટલા સમય માટે જોઈશે, અને આ પ્રકારની બધી જ પરિસ્થિતિ થાય તો અમે આ કોન્ટ્રાક્ટને જાપાન માટે જીતી શકીશું. અને એક ટીમ તરીકે જે નિર્ણય લેવાય એના કારણે કોન્ટ્રાક્ટ મળ્યા પછી ન તો એમને બેંકમાં ધક્કા ખાવા પડે, ના તો સરકારના કોઈ ક્લિયરન્સીસ માટે મોહતાજ બનીને જોઈ રહેવું પડે, કે ના તો બીજી કોઈ રીતે એમને હેરાન થવાનો વારો આવે. આ જે સોગાશોશા અપ્રોચ છે એ જ રીતે ભારતમાં પણ આપણે જે મુદ્દે આત્મનિર્ભરતાના રસ્તે જવું છે તે મુદ્દે આપણે આ પ્રકારનું કંઈક કરીએ તો રાહ મુશ્કેલ છે પણ અશક્ય નથી. પણ એ ધીરે ધીરે થશે, રાતોરાત નહીં થઈ જાય. સોશિયલ મીડિયામાં કોમેન્ટ રાતોરાત તરતી કરી શકાય, પણ સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરવાથી દેશની પ્રગતિ થતી નથી, એ દુર્ગતિ તરફ લઈ જાય છે. અને એટલે છેલ્લે દર્શક મિત્રો અને ખાસ કરીને મારા સોશિયલ મીડિયાના મિત્રોને મારે કહેવું છે, સંસ્કૃતમાં એક શ્લોક છે, શનૈર વિદ્યા. વિદ્યા કોઈ પણ તમારે ભણવી હોય તો ધીરે ધીરે ભણાય. શનૈર દ્રવ્યમ, ધીરે ધીરે આવેલો પૈસો ટકાઉ પૈસો ગણાય. શનૈર પર્વત મસ્તકે, જો એવરેસ્ટ શિખર ચડવું હોય તો પહેલું ડગલું નાનું જ ઉપાડવું પડે. શનૈર વિદ્યા, શનૈર દ્રવ્યમ, શનૈર પર્વત મસ્તકે. શનૈ પંથા, અહીંથી અંબાજી ચાલતા જવું હોય તો પહેલા દાડે 60 કિલોમીટર ચાલી નાખો તો બીજા દાડે ઠેર થઈને પડો તમે. એ પંથ ધીમે ધીમે કપાય. શનૈ કંથા, તમારે ગૂંથણી કરવી હોય, કોઈ આયોજન કરવું હોય, કોઈ પ્લાન કરવો હોય તો એ ધીરે ધીરે થાય. પંચૈતે શનૈ શનૈ, આ 5 વસ્તુ ધીરે ધીરે થાય છે. ભારતે આત્મનિર્ભર બનવું જોઈએ, બનશે, પણ એના કોઈ રોકેટ સાયન્સ સોલ્યુશન નથી. એવી કોઈ જાદુઈ લાકડી નથી કે કોઈ ફેરવી દે અને આપણે એકદમ કાલથી જાહેર થઈ જઈએ કે આપણે આત્મનિર્ભર છીએ. અને સોશિયલ મીડિયા તો એનું છેલ્લું સ્થાન છે, એ ગાર્બેજ ડમ્પિંગ ગ્રાઉન્ડ છે. બહુ જ શરૂઆતમાં સરસ શબ્દ વાપરેલો વિનોદભાઈએ
બિલકુલ સાચો શબ્દ છે કે આપણી જે નિરાશાઓ છે, હતાશાઓ છે, એને સોશિયલ મીડિયામાં વ્યક્ત કરવાથી તો તમે તમારું પોતાનું અપમાન કરો છો. કરી બતાવો અને કરીને કોલર ચડાવીને વાત કરે કે નો વી હેવ ડન ઇટ ટુડે. India is number 1 exporting country. We are number 1 country in technology. We can do any complicated product and we are able to market them to the world market at the most competitive prices. The day you do that, India has arrived. તમે જ્યારે આ કરશો તે દિવસે ભારત આત્મનિર્ભર ભારત તરીકે પ્રસ્થાપિત થયું છે તે માની લેજો. ત્યાં સુધી ચીનમાંથી આપણે શીખીએ, કસરત કરીએ, મજબૂત બનીએ અને એની સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર રહીએ. એ વાત સાથે આપણે આજની ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું. મળીશું આવતીકાલે વળી પાછા એક નવા વિષય સાથે, એક નવી વાત સાથે, એક નવી પેનલ સાથે. મેં શરૂઆતમાં તમને કહ્યું હતું કે તમારી બધી જ માન્યતાઓના ભૂક્કા બોલાવી દે અને તમને તમારી માન્યતા જો તમારામાં સંવેદનશીલતા બાકી રહી હોય તો અને સમજવાની તૈયારી હોય તો તમારી માન્યતાઓનો કચ્ચર ઘાણ વાળીને તમને વાસ્તવિકતા સમજતા કરે તે પ્રકારની આજની આ ચર્ચામાં ભાઈ વિનોદભાઈ, ડૉક્ટર જયમીન વસા, ડૉક્ટર નાયમભાઈ પરીખ ત્રણેય મારા વિદ્વાન પેનલિસ્ટે ભાગ લઈને ખૂબ સુંદર છણાવટ કરીને આજે માર્ગદર્શન પૂરું પાડ્યું માટે ગુજરાત સમાચાર ટેલિવિઝન તરફથી અને અમારા દર્શક મિત્રો તરફથી આ ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનો તહે દિલથી આભાર માનું છું. તમે આ શો જોયો તે માટે દર્શક મિત્રો તમારો પણ આભાર. શુભરાત્રિ, શબ્બા ખેર, ટેક કેર.